ટ્રેકમાં રવિવારે થઈ શકે છે ફેરફાર. સૌરાષ્ટ્ર પર થઈને દક્ષિણમાં ગતિ સંભવ છે. તો આવતીકાલથી વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો વારો પાડી દેશે. ગુજરાતમાં ભાદરવાની શરૂઆતમાં ભૂક્કા બોલાવ્યા બાદ ફરી મેઘરાજા રમઝટ બોલાવવા માટે આવી રહ્યા છે. આવતીકાલથી વરસાદનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે. એમાં પણ 4 અને 5 સપ્ટેમ્બર પૂર આવે એવો વરસાદ પડશે. નર્મદા, તાપી, સુરત, નવસારી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, કચ્છમાં વરસાદ તબાહી મચાવી શકે. મોન્सून ट्रफના કારણે ભારે વરસાદ રહેશે. कल की बात करेंगे तो कल के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नर्मदा और तापी डिस्ट्रिक्ट. और इसके अलावा साउथ गुजरात के डिस्ट्रिक्ट हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग में कवर है. એક દિવસમાં 2.5 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા નોંધણી કરાવી. ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા ખરીફ પાકોની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ છે. 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી થશે, જેને લઈને રાજ્યભરમાં ખેડૂતો નોંધણી માટે પડાપડી કરી રહ્યા છે. ટેકાના ભાવે પોતાનો માલ વેચવા માટેની નોંધણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નોંધણી સેન્ટર પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી રહી છે. પ્રથમ દિવસે સર્વરના ધાંધિયાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આમ છતાં નોંધણીના પ્રથમ દિવસે 2.5 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમાંથી 1.60 લાખે મગફળી માટે નોંધણી કરી. પ્રથમ દિવસે ટેકનિકલ ખામીના કારણે સર્વર ડાઉન થયું. જોકે હવે સ્થિતિ સામાન્ય છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ઉતાવળ ન કરવા અપીલ કરી. છોટાઉદેપુરમાં કેળાના ભાવ કોડીના થતા ખેડૂતોએ પશુઓને ખવડાવી દીધા કેળા. કેળાની ખેતી કરતા ખેડૂતોને કમરતોડ બોજ સહન કરવાનો અને રડવાનો વારો આવ્યો છે. શ્રાવણ માસમાં મોંઘાદાટ વેચાતા કેળાને હવે પશુઓને ખવડાવી દેવાની નોબત આવી છે. કેળાની ખેતીની પથારી ફરી ગઈ છે. છોટાઉદેપુરમાં આ વિસ્તારના ખેડૂતોએ કેળાની પુષ્કળ ખેતી કરી હતી. આ વખતે કેળાનું બમ્પર ઉત્પાદન પણ થયું. ઢગલા મોઢે કેળા પાક્યા તો ખરા, પરંતુ ખેડૂતોને તેનું ફળ નથી મળી રહ્યું, કેમ કે કેળા તો તૈયાર થયા પણ તેને ખરીદનાર કોઈ નથી. સ્થિતિ એટલી ખરાબ છે કે વેપારીઓ પણ ખેડૂતની મજબૂરીનો લાભ ઉઠાવી મફતના ભાવે ખરીદી કરે છે અને ખેડૂતો જે ભાવ મળે તે ભાવે વેચવા પણ તૈયાર થઈ જાય છે. ખેડૂતોને હાલ 50 રૂપિયા મણે કેળા આપી દેવાનો વારો આવ્યો છે. તેમણે કરેલા ખર્ચનું વળતર પણ નથી મળી રહ્યું, જેથી હાલ ઝાડ પરથી કેળા કાપવાની મંજૂરીનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. એટલે કેટલાક ખેડૂતો કેળા કાપ્યા બાદ રોડ પર ફેંકી દે છે, પશુઓને ખવડાવી દે છે. બીજી તરફ વેપારીઓ ખેડૂતો પાસેથી કોડીના ભાવે કેળાની ખરીદી કરી બજારમાં 30 રૂપિયા કિલો વેચી લૂંટફાટ મચાવી રહ્યા છે. હાલ તો ખેડૂતોને દીવાદાર બનવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં નશામાં ચૂર કાર ચાલકે મહિલાને મારી ટક્કર, તો બારડોલીમાં બાઇક ચાલકે યુવકને હવામાં ફંગોળ્યો. અમદાવાદ શહેરમાં દારૂ પીને રાત્રિના સમયે વાહન ચલાવી અકસ્માત કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે દારૂ પીધેલ કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો. શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવનારા જયેશ પટેલના પત્ની મોડી રાત્રે 2:45 વાગ્યાની આસપાસ એરપોર્ટથી નીકળી અને કાર લઈને ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે શ્યામલ 4 રસ્તા પાસે પૂરપાટ ઝડપે એક કાર ચાલક આવ્યો અને જયેશ પટેલના પત્નીની કારને જોરદાર ટક્કર મારી. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળી, જેમાં જ્યારે કાર શ્યામલ 4 રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ફૂલ સ્પીડે આવેલી કારે ડાબી તરફને ભાગી ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડી એક તરફ ફંટાઈ ગઈ અને અકસ્માત સર્જનાર કાર પણ રોડની સાઈડમાં ડિવાઈડર તરફ ભટકાઈ. ટક્કર માર્યા બાદ કારમાંથી 2 શખ્સ ઉતરીને ફરાર થઈ ગયા, જ્યારે એક વ્યક્તિ કારમાં બેઠેલો હતો. ગાડીની નંબર પ્લેટ નીકળી ગઈ હતી અને હાજર વ્યક્તિ અંગે તપાસ કરતા દારૂ પીધેલી હાલતમાં હતો. હવે સુરતના બારડોલીમાં રફતારનો કહેર જોઈ લો. 2 યુવક રસ્તો ક્રોસ કરી રહ્યા છે. આમ છતાં પૂરપાટ આવતા બાઇક ચાલકે બ્રેક મારવાની બદલે યુવકોને ટક્કર મારી. બાઇકની સ્પીડ એટલી જોરદાર હતી કે યુવકો હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યા. હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી. સુરતમાં ચોરોએ ભગવાન ગણપતિને પણ ન છોડ્યા. એક જ રાતમાં 4 ગણેશ પંડાલમાં કરી ચોરી. ચોરોને પોલીસનો તો હવે ડર રહ્યો નથી, પરંતુ ઘોર કળયુગમાં ભગવાનનો પણ ડર નથી. સુરતમાં તો ચોરોએ ગણપતિજીને પણ ન છોડ્યા. ચોરોએ એક જ રાતમાં 4થી વધુ ગણેશ પંડાલમાં હાથફેરો કર્યો. સુરતના મહિધરપુરા વિસ્તારમાં તસ્કરો એક જ રાતમાં 4થી વધુ ગણેશ પંડાલનું નિશાન બનાવી ચોરી કરતા હાહાકાર મચી ગયો. મહિધરપુરાના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગત રાત્રિએ તસ્કરોએ ત્રાટકી, ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ પણ થયા. તો એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના 2 વાગ્યા સુધી તો લોકો બેઠા પણ હતા.
ત્યારબાદ બે લોકોએ આવી ગઈ અને ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે. માત્ર 50 મીટર નજીક આવેલા 4 ગલીના 4 મંડપમાં ચોરી થતા ચકચાર મચી. ચોરી કરવા આવેલા તસ્કરોએ ગણેશજીની એક મૂર્તિને ખંડિત કરતા લોકોએ સવારે ખંડિત મૂર્તિને દૂર કરી નવી મૂર્તિની સ્થાપના કરી. ઘટનાને પગલે ધારાસભ્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને અનેક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. બીજી તરફ ગણતરીની કલાકોમાં જ પોલીસે ચોરોને પકડી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી. બંને આરોપી ચોરી કરવાના ઈરાદે ગણપતિ મંડપમાં પ્રવેશ્યા હતા. ચોરી કરવા જતાં ભૂલથી મૂર્તિ ખંડિત થઈ હોવાની કબૂલાત કરી પોલીસે ચોરો પાસેથી મુદ્દામાલ કબજે કર્યો. જંબુસરમાં વિઘ્નહર્તાની વિદાયમાં ગાય ઘૂસી જતા મચી અફરાતફરી. વાગી રહ્યું છે ડીજે. ભક્તો ગણપતિ બાપ્પાના વિસર્જન યાત્રામાં ઝૂમી રહ્યા છે. ચારે તરફ ભક્તિનો છવાયેલો છે માહોલ. ત્યારે જ મચી ગઈ અફરાતફરી. કેમ કે જંબુરમાં એક ગણપતિના વિસર્જન યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ડીજેના તાલે નાચી રહ્યા હતા. ત્યારે જ જાણે ગાય માતા પણ દુંદાળા દેવને વિદાય કરવા આવ્યા હોય તે રીતે વિસર્જન યાત્રામાં આવી ચડતા ભક્તોમાં નાચભાગ મચી ગઈ. થોડીવાર માટે અફરાતફરી મચી. ભક્તો જીવ બચાવવા ભાગવા લાગ્યા. જોકે સારી વાત એ રહી કે ગાય માતાએ કોઈ ઉત્પાદ ન મચાવ્યો અને પોલીસે સમય સૂચકતા વાપરીને ગાયને પકડી લેતા મોટી જાનહાનિ ટળી. રાજકોટમાં લુખ્ખાઓ બેફામ તો વડોદરામાં પોલીસે નશો કરી મચાવી ધમાલ. રાજકોટમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. સામાન્ય બાબતમાં ધોકો લઈ રોડ પર ઉતરી આવ્યા. શહેરના નાગેશ્વર વિસ્તારમાં 55 જેટલા ગુનામાં સંડોવાયેલા ધવલ દોમડિયા અને તેના પરિવારજનોએ તરખાટ મચાવ્યો. ડિલિવરી બોય દ્વારા ભૂલથી પાર્સલ મંગાવનારની ડોરબેલની જગ્યાએ પાડોશીની ડોરબેલ વગાડતા પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ. ધોકા લઈને બહાર આવી કારમાં પણ તોડફોડ કરી. પાર્સલ મંગાવનાર પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ દ્રશ્યો પણ રાજકોટના છે. શહેરના ગોંડલ રોડ પર આવેલા રાજુ પાઉંભાજી નજીક કેટલા લોકોએ મારામારી કરી. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં છરા સહિતના હથિયાર સાથે મારામારી કરતા નાસભાગ મચી ગઈ હતી. તો વડોદરાના વરણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે નશાની હાલતમાં હંગામો મચાવ્યો. એક સોસાયટીમાં અમિત પરમારે નશો કરી સ્થાનિકો સાથે ઝઘડો કર્યો. નશાની હાલતમાં ઝઘડો કરતા સ્થાનિકો પોલીસ સ્ટેશન લઈ ગયા. છતાં ત્યાં પણ અમિત પરમારે સોસાયટીના લોકોને ધમકી આપવાનું ચાલુ રાખ્યું. આખરે મકરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કોન્સ્ટેબલ અમિત પરમારની ધરપકડ કરી. આ તરફ આણંદમાં લોકોએ પોલીસની કરી ધોલાઈ. સામાન્ય રીતે પોલીસે ગુંડાઓની ધોલાઈ કરતી હોય, પરંતુ આણંદમાં ઉલટી ગંગા વહી. અહીં ગુંડાઓને એટલી બધી હિંમત આવી ગઈ કે પોલીસની જ ધોલાઈ કરી નાખી. આંધ્રપ્રદેશથી 5 પોલીસ જવાનો ચોરીની ઘટનાના એક પુરુષ અને એક મહિલા આરોપીને પકડવા માટે આણંદ આવી હતી. 2 કિલો સોનાની ચોરીના કેસમાં બંનેને પકડવા સાથે સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ સ્થાનિક લોકોએ બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાનું સમજીને માર માર્યો. માર મારી અધમુવા કરી નાખ્યા. એકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી. આ અંગેની સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ પહોંચી લોકોની ચુંગાલમાંથી પોલીસને બચાવી. પોલીસ હોવાની જાણકારી આપતા લોકો શાંત થયા. બાદમાં આંધ્રપ્રદેશ પોલીસ આરોપીઓને લઈને રવાના થઈ હતી. ડભોઈમાં શિક્ષકે વિદ્યાર્થીને ગુટખા ચા લેવા મોકલતા વિવાદ. અચ્છા, ને મીરાજ કોને લેવા મોકલ્યો હતો? જીતુ સાહેબે. કયા સાહેબે? જીતુ સાહેબે. જીતુ સાહેબે હું લેવા મોકલ્યો હતો? મીરાજ ચા. અચ્છા, અને મીરાજ બે. શાળામાં શિક્ષણના સંસ્કારના પાઠ ભણાવવાની બદલે ડભોઈની એક પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષકો બાળકોને વ્યસનના પાઠ ભણાવે છે. એક તરફ સરકાર વ્યસન મુક્તિનું અભિયાન ચલાવી રહી છે, બીજી તરફ ડભોઈ તાલુકાની પ્રાથમિક શાળામાં વ્યસની બનાવવાનું અભિયાન ચલાવે છે. શિનોર રોડ નંબર 2 ની ગુજરાતી પ્રાથમિક શાળામાં બાળકોને વ્યસનનો સામાન લેવા મોકલતા વિવાદ થયો. ધોરણ 1 થી 5 સુધીના કુલ 21 વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં 2 શિક્ષકોએ શિક્ષણ આપવાના બદલે શિક્ષકોએ બાળકો પાસે તમાકુ અને ગુટખા મંગાવતા ચકચાર મચી ગઈ. શાળાથી 300 મીટર દૂર આવેલી પાનની દુકાને ગુટખા લેવા માટે વિદ્યાર્થીઓને મોકલ્યા. વ્યસન મુક્તિ માટે સરકાર અભિયાન ચલાવે ત્યારે શાળા જેવી સંસ્થા દ્વારા આવા કૃત્યો થઈ રહ્યું છે, જે ચિંતાજનક છે. આ ઘટના શિક્ષણ વ્યવસ્થાની ગંભીર ખામી બતાવે છે. શાળા બાળકો માટે જ્ઞાનનું મંદિર હોવું જોઈએ, વ્યસન પ્રોત્સાહિત કરવાની જગ્યા નહીં. સમાજ અને તંત્ર માટે આ ઘટના ચેતવણીરૂપ છે. હાલ આ ઘટનાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠી છે. કેદારનાથ યાત્રાએ ગયેલા સૌરાષ્ટ્રના 47 પ્રવાસીઓ ફસાયા. કેદારનાથના દર્શન માટે પહોંચેલા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ ફસાયા. રાજકોટના પડધરી તાલુકાના દીપાળિયામાં શ્રી રામધૂન મંડળના 180 લોકો ત્યાં દર્શન માટે પહોંચ્યા છે. જોકે તેમાંથી ગુપ્ત કાશીમાં દર્શન માટે ગયેલા 47 શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા, કારણ કે ત્યાં ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધીનો રસ્તો તૂટી ગયો. બાદમાં તંત્રએ 6 કિલોમીટરના રસ્તે કામચલાઉ લાકડાનો પુલ બનાવતા લોકોને વરસાદ વચ્ચે પગપાળા જેવી મુશ્કેલી ભોગવવી પડી છે. ફસાયેલા લોકો રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ, વાપી અને અમદાવાદ સહિતના જિલ્લાના છે. ફસાયેલા લોકોએ મદદની માંગ કરી છે. કાલાવડના રણુજામાં સાંસદ પૂનમ માડમ પર ડોલર, સોના, ચાંદીની નોટોનો વરસાદ થયો.
ભજન ભોજન અને ભક્તિનો અનેરો સંગમ એટલે જામનગરના કાલાવાડનો રણુજાનો મેળો, જ્યાં રામદેવ પીરના દર્શન કરવા અને મેળાની મજા માણવા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. સાંજે લોક ડાયરો યોજાયો, જેમાં સાંસદ પૂનમ માડમ પર ડોલર અને સોના ચાંદીની નોટોનો વરસાદ થયો. જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના રણુજા ગામે 3 દિવસીય પરંપરાગત લોકમેળામાં સમસ્ત ભરવાડ સમાજ અને દેવસ્થાન સમિતિ દ્વારા આયોજિત લોક ડાયરામાં સાંસદ પૂનમ માડમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. જૂના રણુજાની હીરા ભગતની જગ્યામાં આયોજિત લોક ડાયરામાં ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ સાંસદ પૂનમ માડમ પર ડોલર, સોના ચાંદીની નોટો અને 500 રૂપિયા ચલણી નોટોનો વરસાદ કર્યો હતો, તેમજ પાઘડી પહેરાવીને પૂનમબેનનું સન્માન પણ કર્યું હતું. આ સાથે સમગ્ર કાર્યક્રમમાં ભક્તિનો એક અનેરો માહોલ છવાઈ ગયો. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા. લોક ડાયરા દરમિયાન કલાકારોએ રામદેવ પીરના ભજનોની રમઝટ બોલાવી. ભજન દરમિયાન મોબાઈલની ફ્લેશ લાઇટથી રામદેવ પીરની આરતી ઉતારવામાં આવી. આ દ્રશ્ય આકાશમાં ચમકતા તારાઓ જેવું દિવ્ય લાગતું હતું. સાંસદ પૂનમબેન માડમે પણ ફ્લેશ લાઇટથી આરતીમાં ભાગ લીધો હતો. રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજાશે શક્તિ પ્રદર્શન. રાજકોટના રીબડા ખાતે આગામી 5 સપ્ટેમ્બરે અનિરુદ્ધ જાડેજાના સમર્થનમાં યોજાશે શક્તિ પ્રદર્શન. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ સાથે તમામ સમાજના લોકો ઉમટી પડશે. અનિરુદ્ધસિંહના સમર્થનમાં લોકો એકત્ર થઈને અનિરુદ્ધસિંહની સજા માફી યથાવત રાખવા માંગ કરી છે. હાઈકોર્ટ જે નિર્ણય કર્યો છે જે તે સમયે ધ્યાનમાં રાખીને કર્યો છે, પણ હવે સરકાર સજા માફ કરે તેવી માંગ કરી છે. તો રાજકોટ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટર વાયરલ થયા છે. પોસ્ટરમાં વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા લખેલું છે. 5 સપ્ટેમ્બરે રીબડા ખાતે સર્વ જ્ઞાતિના લોકોનું ભેગું થવાનું આહવાન કરાયું છે. જેતપુરમાં ભાજપના પૂર્વ સદસ્યોએ કરેલી દબાણ તોડી પડાયું. જેતપુર નગરપાલિકાના ભાજપના પૂર્વ સદસ્યના મકાનનું તંત્ર દ્વારા ડિમોલિશન કરાયું. નગરપાલિકામાં ભાજપના પૂર્વ સદસ્ય કવિબેન સાંજવાએ સરકારી જમીન પર દબાણ કર્યું. આ અંગેની નોટિસ આપ્યા બાદ તંત્ર જેસીબી લઈને પહોંચ્યું. ગેરકાયદેસર મકાન પર જેસીબી ફેરવી દેવાયું. કવિબેનના પતિ સામતભાઈ સાંજવા પણ નગરપાલિકામાં અપક્ષ સદસ્ય રહી ચૂક્યા છે. સરકારી જમીન પર દબાણની યાદીમાં આવતા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. મામલતદારની તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. રાજકોટવાસીઓ શહેરમાં હેલ્મેટ પહેરવાથી મળશે મુક્તિ. રાજ્યના મોટા શહેરોમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરાવવામાં આવશે. ત્યારે રાજકોટવાસીઓને શહેરમાં હેલ્મેટ પહેરવાથી મુક્તિ મળી શકે છે, કેમ કે ફરી એક વખત હેલ્મેટમાંથી છુટકારો આપવાની માંગ ઉઠી છે. આ વખતે રાજકોટ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરી શહેરી વિસ્તારમાં હેલ્મેટની અમલવારીમાંથી મુક્તિ આપવામાં આવે. હેલ્મેટ મુક્તિની માંગ માટે ગોવિંદભાઈએ કારણો આપ્યા. શહેરમાં ટ્રાફિક 15 થી 20 કિલોમીટરની ઝડપે કોઈ વાહન ચલાવાતું નથી. ધીમી ગતિના કારણે માનવ જિંદગી જોખમવાની સંભાવના ઓછી છે. પરિવાર સાથે બજારમાં ખરીદી કરવા જાય તો સમસ્યા વધી જાય. ખરીદી કરતી વખતે હેલ્મેટ સાચવવું કે બાળકો સાથે જ હાઈવે પર હેલ્મેટનો કડક અમલ થાય તેવી પણ માંગ કરી. ગાંધીનગરમાં ભાજપ યુવા મોરચાની મળી બેઠક. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના કારોબારીની બેઠક મળી હતી, જેમાં યુવા મોરચાના સેવા પખવાડિયા કાર્યક્રમોની રૂપરેખા અંગે મંથન થયું હતું. યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે આ મહિનામાં યોજાનાર ભાજપના કાર્યક્રમો અંગે માહિતી આપી. 11 સપ્ટેમ્બર રોજ સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર વ્યાખ્યાન આયોજન છે, તો 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું યોજાવાનું છે. 17 સપ્ટેમ્બરે દરેક જિલ્લા કેન્દ્રોમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આખા દેશમાં 75 સ્થળોએ મોદી યુવા મેરેથોન યોજશે, જેમાં ગુજરાતમાં 10 સ્થળો યોજાશે, જેમાં 8 મહાનગરપાલિકા અને વલસાડ અને આણંદ પણ મેરેથોનમાં જોડાશે. ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપની જ 2 પેનલ વચ્ચે જંગ. ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપ વર્સિસ ભાજપ વચ્ચે જંગ જામશે. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું હતું. બંને પેનલના ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જેથી ચૂંટણીમાં ભાજપની જ 2 પેનલ આમને સામને લડશે. 17 વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું હતું, જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું. તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના મેન્ડેટ વગર તેમના ઉમેદવારો ચૂંટણી લડશે એવી જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. ડેરીની ચૂંટણીમાં ભાજપના જ 2 મહારથીઓ સામસામે ઉતરશે. તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં ભડકો. તેલનો તડકો હવે મોંઘો પડશે. નવરાત્રી, દિવાળી જેવા તહેવારો નજીક આવતા જ તેલિયા રાજાઓ બેફામ બની ગયા. મગફળીની સિઝન શરૂ થાય તે પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં તેજીનો તડકો શરૂ થઈ ગયો, એટલે તહેવારમાં ગૃહિણીઓએ ફરસાણ સહિતની વસ્તુઓ બનાવી મોંઘી પડી શકે. ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં ડબ્બે 30 થી 50 રૂપિયા સુધીનો વધારો ચીકાયો છે. સિંગતેલ સહિતના તેલના ભાવ આસમાને પહોંચી ગયા. સિંગતેલના ડબ્બાના ભાવ 30 રૂપિયાનો વધારો થયો. સાથે સાથે 15 કિલો સિંગતેલ ડબ્બાનો ભાવ 2360 થી વધીને 2390 થયો. કપાસિયા તેલમાં ડબ્બે 15 વધતા ભાવ 2315 થયા. પામતેલમાં ડબ્બે 10 વધતા ભાવ 2030 થયા.
મહત્વનું છે કે આ વખતે ગુજરાતમાં મગફળીનું 66 લાખ ટન થવાનો ઉત્પાદનને લઈને અંદાજ છે. ગત વર્ષે 52 લાખ ટન મગફળી પાકી હતી. હાલ મગફળીના ભાવ પણ સ્થિર હોવા છતાં સિંગતેલના ભાવમાં ખેલ શરૂ થઈ ગયો છે. સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા. મહિનાની શરૂઆતમાં જ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને ડોલરમાં નબળાઈ થતા યુએસમાં વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાના પગલે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સોનું ખરીદવું સપના સમાન બની ગયું છે, કેમ કે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 1,09,000 રૂપિયા થઈ ગયો. 10 ગ્રામે 1,500 રૂપિયાનો વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં આશરે 5,000 રૂપિયા જેટલો ઉછાળો આવ્યો. ટેરિફના કારણે ભાવ વધતા હોવાનું સોની વેપારીઓનું કહેવું છે. હજુ પણ સોના ચાંદીના ભાવમાં અનિશ્ચિતતા રહેશે, જેથી જેમના ઘરે લગ્ન પ્રસંગ આવે છે તે લોકો અત્યારે જ ઓર્ડર આપી રહ્યા છે. વધુ ભાવ વધે તે પહેલા જ અત્યારથી સોનાના ખરીદ માટેના ઓર્ડર બુક કરાવી લેવામાં આવ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલ જ ડેન્ગ્યુગ્રસ્ત. સૌરાષ્ટ્રના સૌથી મોટી ગણાતી જીજી હોસ્પિટલના મેડિકલ કેમ્પસને ડેન્ગ્યુગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું. જામનગર શહેરમાં આવેલા ડેન્ગ્યુના 113 કેસ પૈકી 83 કેસ હોસ્પિટલ કેમ્પસમાંથી નોંધાયા છે. મેડિકલ કેમ્પસમાં ફરજ બજાવતા તબીબો ડેન્ગ્યુના શિકાર બન્યા છે. છેલ્લા ઘણા દિવસથી હોસ્પિટલના રિનોવેશન માટે ચાલતા બાંધકામના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ડોક્ટરો જ ડેન્ગ્યુના દર્દી બની રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બાંધકામની ગંદકીના કારણે રોગચાળો ફેલાતા કોન્ટ્રાક્ટરને માત્ર 1,000નો જ દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના શાહ દંપતીએ ફિલ્મ સ્ટાર્સનો ઉપયોગ કરી રોકાણકારોને ફસાવ્યા. 1.63 કરોડનું ફુલેકું ફેરવી નાખ્યું. એક્ટર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ દ્વારા પ્રમોશન, ટૂંક સમયમાં વધુ રૂપિયાના નફાની લાલચ અને રોકાણના નામે કરોડોનું ફુલેકું. સુરતમાં સિંગણપોર કોઝવે રોડ પર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફુલેકું ફેરવનાર શાહ દંપતીના કારસ્તાનનો ખેલ ખુલ્યો. ગુજરાતી કલાકારો સોશિયલ મીડિયા સ્ટાર નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારો ઊંચા વ્યાજની લાલચ આપી કરોડોનો ચૂનો લગાવતા રોકાણકારોને રડવાનો વારો આવ્યો છે. જેલમાં બંધ શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં 2 કેસ નોંધાઈ ચૂક્યા છે. સુરતમાં 30 લાખની છેતરપિંડી બાદ ભાવનગરના 2 વેપારીના 1.33 કરોડ ફસાતા સીઆઈડી ક્રાઇમમાં ઠગાઈનો ગુનો દાખલ થયો છે. આમ 1.63 કરોડનું ફુલેકું ફેરવ્યું છે. રોકાણકારોને 100 દિવસમાં 12 થી 12% વળતરની લાલચ આપી હતી, જેથી કેટલાક લોકોએ 1 લાખ તો કેટલાકે 2, 3, 5, 10 અને 15 લાખનું રોકાણ કર્યું. શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે રોકાણ કર્યું. શરૂઆતમાં તો રોકાણકારોને વ્યાજ આપ્યું, પછી ધીમે ધીમે નાણાં ન ચૂકવી ચૂનો લગાવી દીધો. શાહ દંપતીના કારસ્તાન પર્દાફાશ થતા તેમની ઓફિસે રોકાણકારો રડતા પહોંચ્યા હતા. તો માત્ર ગણતરીના વર્ષોમાં તેમણે એક સિંગણપુર વિસ્તારમાં અને એક અડાજણપાલ વિસ્તારમાં 2 લક્ઝુરિયસ ઓફિસ પણ કરી દીધી હતી, જેમાં પણ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ બંને લક્ઝુરિયસ ઓફિસની અંદર 10x10ની મોટી સ્ક્રીનમાં શેર બજારની વધઘટ જોવા આવતી હતી. આ બંને ઓફિસની અંદર 50થી વધુ કર્મચારીઓ પણ કામ કરતા હતા. શાહ દંપતીનો ભાંડાફોડ થતા લોકોને પણ બેરોજગાર થવાનો વારો આવ્યો છે. સુરતમાં પ્રેમિકાના પરિવારના ત્રાસથી પ્રેમીનો આપઘાત, માતા બહેનનું હૈયાફાટ રુદન. સુરતમાં પ્રેમ પ્રકરણમાં યુવકે આપઘાત કરી લીધો, જેથી હોસ્પિટલના યુવકના માતા અને બહેનને હૈયાફાટ રુદન કર્યું. સુરતના પાંડેસરા વિસ્તારમાં 27 વર્ષીય દીપક અશોક સેંદાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પ્રેમિકાના પરિવારના ત્રાસના કારણે યુવકે આપઘાત કર્યો. આ સાથે જ મૃતક યુવકને મારવામાં પણ આવતો હતો અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. પરિવારજનોએ ન્યાયની માંગ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ ધરણા પર બેસી ગયા. પોસ્ટમોર્ટમ રૂમની બહાર યુવકની માતા અને બહેનના હૈયાફાટ રુદનના કારણે શોકનો માહોલ છવાઈ ગયો. સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા, જે દરમિયાન યુવતીના પિતા, મામા અને ભાઈ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી. સુરતમાં નકલી કિન્નરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. સુરતમાં દારૂ ઘુસાડવા માટે નવા જ પ્રકારના કિમિયાનો પોલીસે પર્દાફાશ કર્યો. સુરતમાં નકલી કિન્નરની આડમાં દારૂની હેરાફેરીને પોલીસે પકડી પાડી. પોલીસે બાતમીના આધારે 2 નકલી કિન્નર સહિત 4ને પકડી લીધા. આ શખ્સો દમણથી દારૂ લઈને સુરતના ડિંડોલીમાં ડિલિવરી કરવા માટે જતા હતા, જેનો પોલીસ પીછો કરીને નકલી કિન્નરોની દારૂની બોટલો સાથે પકડી પાડ્યા. પોલીસે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂની નાની મોટી બોટલો, બિયર કાર સહિતનો માલ કબજે કર્યો. શંખેશ્વરના તારાનગર ગામે હવે કોઈ જુગાર રમશે કે દારૂ પીશે તો થશે દંડ. નવી પેઢી દારૂ અને જુગાર રમવા જેવા દૂષણથી દૂર રહે તે માટે શંખેશ્વરના તારાનગર ગામના લોકોએ ઝુંબેશ ઉપાડી. શંખેશ્વર તાલુકાના તારાનગર ગામના લોકો હવે કોઈ દારૂ પીતા પકડશે કે પછી જુગાર રમતા પકડાશે તો તેને દંડ ફટકારવામાં આવશે. દારૂ અને જુગારની બદીને દૂર કરવા માટે તમામ ગામમાં સભા મળી હતી, જેમાં ગામના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા. સભામાં સૌ ગ્રામજનોની સહમતિથી ગામમાં દારૂ તેમજ જુગાર પર પ્રતિબંધ મુકાયો. ગામમાં દારૂ વેચાણ કે પીતા તેમજ જુગાર જેવા દૂષણોમાં જો કોઈ પકડાશે તો 11,000નો દંડ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. શિનોર તાલુકાના કુકસ ગામના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત.
આ રોડ અમારો રોડ નથી, લાઇટ નથી અને આ ગટેર લાઈનનો ગામની ઘરની પાછળ જ ગટેર લાઈન છોડી છે. અમે એમને ગટેર લાઈન છોડી તે ઘડે કીધું હતું કે અહીંયા લાઇટ ગટેર લાઈન છોડશો ના, અમારા છોકરા બીમાર પડશે. વડોદરા શિનોર તાલુકાના કુકસ ગામના લોકો પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે. ઇન્દિરા કોલોની વિસ્તારના રહીશો રોડ, ગટર લાઇન અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે રહીશો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 20 થી 25 વર્ષથી ગામના પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે. ગ્રામ પંચાયતના સત્તાધીશોનો ભેદભાવ કરતા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં ખુલ્લામાં ગટર લાઇન નંખાતા આસપાસના લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. બાળકો બીમાર પડતા હોવાના પણ સ્થાનિક રહીશોએ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે ગામમાં જલ્દીથી પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. ખેડા અને સુરતમાં પોલીસે શરૂ કરી ડ્રાઈવ. રાજ્યમાં 8 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટ કરવાના નિર્ણય પૂર્વે જ પોલીસે ડ્રાઈવ શરૂ કરી. ખેડા જિલ્લા હેલ્મેટ ફરજિયાત બનાવતા પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું. હાઈવે પર વિશેષ ડ્રાઈવ યોજી 1 સપ્તાહ સુધી વાહન ચાલકોને સમજણ પાડવામાં આવી હતી. માતર પોલીસ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 પર ડ્રાઈવ યોજવામાં આવી. જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજી હેલ્મેટ વગરના વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો. જિલ્લા પોલીસ દ્વારા ઓગસ્ટ મહિનાભર દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત બાબતે જાગૃતિ કાર્યક્રમો યોજાયા. નાગરિકોને સુરક્ષા માટે હેલ્મેટનો ઉપયોગ કરવા સમજાવવામાં આવ્યા. આ છતાંય અનેક વાહન ચાલકો નિયમોનું પાલન કરતા ન હોવાથી ખેડા જિલ્લામાં વિશાળ ચેકિંગ અભિયાન હાથ ધરાયું. પોલીસે કુલ 667 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી. તો સુરત ટ્રાફિક પોલીસે પણ તવાઈ બોલાવી. ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી. બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી. કાળા કાચની કારના ચાલકને દંડ ફટકારવાનું શરૂ કર્યું. અંબાજી મેળાના 3 દિવસમાં 10 લાખથી વધુ લોકો ઉમટ્યા. પોલીસ પણ માતાજીની ભક્તિના રંગમાં રંગાઈ. અંબાજીના ભાદરવી પૂનમના મેળાને ત્રીજા દિવસે પણ લાખો લોકો ઉમટી પડ્યા. 3 દિવસમાં 10 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા. જ્યારે પ્રથમ 2 દિવસમાં 7,29,000 ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. બીજા દિવસે 3,58,239 ભક્તોએ દર્શન કર્યા. આ દરમિયાન 2,77,750 મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું. મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીમાં 50 લાખથી વધુની આવક થઈ. 300 જેટલી ધજાઓ શિખરે ચડાવવામાં આવી છે. અંબાજી હાલ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે. અંબાજીમાં ભક્તોનો મહાસાગર કૂકવાઈ રહ્યો છે. ભક્તોની સાથે સાથે સુરક્ષા કરતી પોલીસ પણ માં અંબાજીની ભક્તિમાં લીન જોવા મળી. અલગ અલગ 22 ઝોનમાં 5,000થી વધુ સુરક્ષાકર્મીઓ ભક્તિમાં રંગાયેલા જોવા મળ્યા. બોલ માડી અંબે જય જય અંબેના નારા લગાવી ભક્તોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા. જય અંબેના જયનાદ સાથે ભક્તિમય બનીને પોલીસ કર્મીઓ નાચતા ગાજતા જોવા મળ્યા. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબાજીમાં ભાદરવી મેળાની મુલાકાત લીધી. નિઃશુલ્ક ભોજનાલયના સેવા કેમ્પની મુલાકાત લઈ ભોજન વ્યવસ્થાની સમીક્ષા કરી. ત્યારબાદ તેઓ પોલીસ કંટ્રોલ રૂમ પહોંચ્યા, જ્યાં કામગીરીનું અવલોકન કર્યું અને સુરક્ષા વ્યવસ્થા તપાસી. ત્યાર પછી હર્ષ સંઘવી યાત્રા માર્ગે ચાલતા અંબાજી મંદિરે પહોંચ્યા, જ્યાં પૂજારીઓએ તેમનું કુમકુમ તિલક અને ચુંદડીથી સ્વાગત કર્યું. અંબાજી જ નહીં, અંબાજીથી 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બરગઢ પણ ભક્તોથી છલકાયો. અહીં પણ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો માણસોની સેવા માટેના કેમ્પની સાથે ભક્તોના મોબાઈલનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જલોત્રા પાસે આવેલ મોબાઈલ ચાર્જિંગ કેમ્પ પગપાળા જતા ભક્તો માટે ઉપયોગી બની ગયો છે. ભક્તો પગપાળા અંબાજી જાય છે ત્યારે મોબાઈલ ચાર્જિંગની સગવડ મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે. આ કેમ્પમાં 25 કંપનીઓના અલગ અલગ પિનો ધરાવતા 100 જેટલા ચાર્જરો લગાવવામાં આવ્યા છે. આ ચાર્જરોથી 24 કલાક ભક્તો પોતાના મોબાઈલના ચાર્જ કરી શકે છે. આ તરફ 1985થી સમગ્ર ગુજરાતના આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા છેલ્લા 40 વર્ષથી ત્રિશુળિયા ઘાટ ઉપર ચાનો સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. પદયાત્રિકોને મફતમાં ચા પીવડાવવામાં આવે છે. આ ચા પદયાત્રીઓ માટે ટોનિક સમાન છે. અહીંની ચા પીને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો. તાપુરમાં ધીલ ડેમ પર વહેતા પાણી વચ્ચે યુવક બનાવી રહ્યો હતો રીલ. પાણીના તેજ વહેણ માત્ર 1 જ મિનિટમાં ટકી શક્યો યુવક. જોત જોતામાં જ યુવક પાણીમાં વહી ગયો. રાજસ્થાનના બારા જિલ્લામાં સગીરાએ ડેમમાં કૂદવાનો કર્યો પ્રયાસ. છીપા બડોદના ખજુરિયા લાસી ડેમમાં સગીરાએ કૂદવાનો કર્યો પ્રયાસ. હાજર લોકોએ સમય સૂચકતા દાખવી સગીરાને બચાવી લીધી. આપઘાતનો પ્રયાસ કરવા પાછળનું કારણ અકબંધ. વડોદરા પોલીસની વધુ એક વખત છબી ખરડાઈ. વરણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે નશાની હાલતમાં હંગામો મચાવ્યો. નશામાં ધૂત અમિત પરમારે સોસાયટીમાં સ્થાનિકો સાથે ઝઘડો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. વડોદરાની મકરપુરા પોલીસે કોન્સ્ટેબલ અમિત પરમારની કરી ધરપકડ. પોલીસ સ્ટેશનમાં પણ સોસાયટીના લોકોને ધમકી આપવાનું ચાલુ રાખ્યું. હેડ કોન્સ્ટેબલ અમિત પરમારને ચાલવામાં પણ ફાંફા પડ્યા હતા. વડોદરાના ડભોઈમાં શિક્ષકની ઘોર બેદરકારી આવી સામે. શિક્ષકે બાળકોને ગુટખા અને ચા લેવા મોકલ્યા. શિનો રોડ પરની નવી વસાહત 2ની પ્રાથમિક શાળાની ઘટના.
વિડીયો વાયરલ થતા તાત્કાલિક કાર્યવાહીની ઉઠી માંગ. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે માથાકૂટ, સામાન્ય બોલાચાલીએ લીધું ઉગ્ર સ્વરૂપ. 55 ગુનામાં સંડોવાયેલો ધવલ દોમડિયા અને તેના પરિવારે મચાવ્યું તરખાટ. પાર્સલની ભૂલના કારણે પાડોશીએ આપી જાનથી મારી નાખવાની ધમકી, કારમાં પણ તોડફોડ કરી. અમદાવાદમાં નશામાં ધૂત યુવકે કર્યો અકસ્માત. શ્યામલ 4 રસ્તા પાસે પૂર ઝડપે જતી કારે અન્ય કારને ટક્કર મારી. મોડી રાત્રે થયેલો અકસ્માત. સીસીટીવીમાં કેદ. લોકોના ટોળા થયા એકત્ર. ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો. સુરતમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા. બારડોલીના ધામ રોડ પર બાઇક સવારે 2 યુવકોને મારી ટક્કર. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. રસ્તો ક્રોસ કરતા 2 યુવકોને બાઇક ચાલકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા. સુરતમાં તસ્કરો બન્યા બેફામ. મહિધરપુરા વિસ્તારમાં એક સાથે 4 ગણેશ પંડાલમાં ચોરી. રોકડ ચાંદીની ગણેશ મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓની ચોરી. એક સાથે રાત્રિ દરમિયાન તસ્કરોએ ગણેશ પંડાલને નિશાન બનાવતા રોષ. સુરતના મહિધરપુરામાં ગણેશ પંડાલમાં ચોરી, સીસીટીવીમાં કેદ. ગણેશ પંડાલમાં ચોરી તેમજ નાની ગણેશ મૂર્તિ ખંડિત કરાઈ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્ય સહિતનાઓ ઘટના સ્થળે દોડી આવ્યા. આંધ્રપ્રદેશ પોલીસ પર આણંદમાં થયો હુમલો. આણંદના ગ્રીડ ચોકડી પાસે ચોરીના કેસમાં આરોપીને પકડવા આવેલી આંધ્રપ્રદેશ પોલીસ પર હુમલો. 5 આંધ્રપ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ આરોપીને પકડવા જતા બન્યો બનાવ. બાળકીનું અપહરણ કરવા આવ્યા હોવાનું સમજી આંધ્રપ્રદેશ પોલીસને સ્થાનિકોએ ચખાડ્યો મેથી પાક. સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો. એક ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો. આંધ્રપ્રદેશ પોલીસ બંને આરોપીને લઈ રવાના. અરવલ્લીથી સમાચાર. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ. મોડાસા શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ. મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ. જીવનપુર, ઈસરોલ સહિતના ગામડામાં વરસાદ શરૂ થઈ ગયો છે. આગાહી હતી 4-5 તારીખને લઈને વરસાદને લઈને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ. દાહોદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ. ફતેપુરામાં ભારે પવન સાથે જોરદાર વરસાદ. જાલોદ, દેવગઢ બારિયામાં, સંજોલીમાં ધોધમાર વરસાદ. દાહોદ શહેરમાં પણ પવન સાથે વરસાદ થયો હોવાની જાણકારી છે. તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના દ્રશ્યો આપ જુઓ. અંબાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ છે. અંબાજીના રસ્તાઓ પર ફરી વળ્યા છે પાણી. ભારે વરસાદથી પદયાત્રીઓ પણ ફસાઈ ગયા છે. વરસાદને કારણે ડ્રોન શો થઈ શકે છે રદ. ચાચર ચોકમાં યોજાવાનો હતો 400 ડ્રોનનો શો. ભારે વરસાદથી પદયાત્રીઓ, વેપારીઓ અટવાયા. ગણેશ વિસર્જન પૂર્વે પોલીસે ડ્રોન ઉડાડી માર્ચ કરી કર્યું પેટ્રોલિંગ. ગણેશ વિસર્જનને હવે માત્ર 3 દિવસ બાકી છે. ત્યારે વિના વિઘ્ને ગણપતિ બાપાની વિદાય સાથે તે માટે સુરત પોલીસ અત્યારથી જ સક્રિય થઈ ગઈ છે. વિસર્જન પ્રક્રિયાને પાર પાડવા શહેર પોલીસ સજ્જ થઈ છે. અડાજણ, રાંદેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. રેપિડ એક્શન ફોર્સ, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની મહિલા જવાનો સાથે પેટ્રોલિંગ કર્યું. અડાજણ અને રાંદેરના ગણેશ વિસર્જન રૂટની નિરીક્ષણ કરવામાં આવ્યું. પીઆઈ સહિતના પોલીસ જવાનો પણ જોડાયા. તમામ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત કરી નિરીક્ષણ કરાયું. તો રાત્રે પણ ડ્રોન ઉડાડીને સંવેદનશીલ વિસ્તારમાં નિરીક્ષણ કર્યું.